તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થયા કહી શકાય કે ભાજપ ઉમેદવાર દેવસિંહ ચૌહાણ ભરશે ફોર્મ। વિજય મુહૂર્તમાં દેવસિંહ ચૌહાણ ભરશે ફોર્મ। સમર્થકો સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જશે। તો સભા કરી અને ત્યારબાદ જશે ફોર્મ ભરવા। તો આવનાર દિવસોમાં હવે લોકસભાની ચૂંટણી આવવાની છે, જેને લઈને તમામ પાર્ટીઓ દ્વારા એડી ચૂંટણીનું જોર લગાવી તૈયારીઓ કરવામાં આવી છે। તો નામાંકન પત્ર ભરવાનું શરૂ થયું છે। ભાજપ ઉમેદવાર દેવસિંહ ચૌહાણ ફોર્મ ભરવા જશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજો આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે આજે ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ ફોર્મ ભરવા જશે, કેવો માહોલ જોવા મળ્યો છે? જે પ્રમાણે જે તમામ જે 2600 સીટો ઉપર જે ઉમેદવારોના નામ જાહેર થયા, એક બાદ એક જે ઉમેદવાર છે પોતાના જે નામાંકન પત્ર જે છે તે ભરી રહ્યા છે। સાથે સાથે જ આ તમામ જે લોકો છે તે અલગ અલગ રીતે નામાંકન પત્ર ભરતા હોય છે। ગઈકાલે પણ કોંગ્રેસ અને ભાજપના 11 જેટલા ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર ભર્યા। ખેડાના જે સાંસદ અને સાથે દેવસિંહ ચૌહાણ જે ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા છે, ત્યારે તેઓ પણ આજે ફોર્મ ભરવાના છે। તેને લઈને તેમની જે તૈયારી છે, તેમના ઘર પાસે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અલગ જે વાહન જે છે તે બનાવવામાં આવ્યું છે, અને સાથે જ જે લીડની જે વાત છે તે લીડ માટેને પણ જે છે તમામ વસ્તુઓ લખવામાં આવી છે। દેવસિંહ ચૌહાણ જે છે તેના સ્ટીકર અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટીકર સાથેની એક જે કાર છે તે વ્યવસ્થા રાખવામાં આવી। સાથે સાથે જ આપણે બતાવશું કે તેમના પરિવાર, તેમનું ઘર જે છે ત્યાં પણ અત્યારે જે લોકો જે છે તેનો મેળાવડો છે, કાર્યકર્તાનો મેળાવડો છે અને હોદ્દેદારોનો મેળાવડો છે તે પણ અત્યારે થઈ રહ્યો છે। તમામ જે લોકો જે છે એક સભાને સંબોધન કરવાના છે, અને સભા બાદ દેવસિંહ છે તેઓ જે રેલી સ્વરૂપે પોતાનું જે ફોર્મ છે એ વિજય મુહૂર્તની અંદર ભરવાના છે, અને માટેની જે વ્યવસ્થા જે છે તે પણ ગોઠવવામાં આવી છે। તમામ જે કાર્યકર્તાઓમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને સાથે જ આ તમામ જે કાર્યકર્તાઓ જે છે તે જે સભા સ્થળ છે ત્યાં જશે ને ત્યારબાદ સીધા જ તેઓ 12:39 વિજય મુહૂર્ત કહેવાય છે તે રીતે ફોર્મ ભરશે। અત્યારે આપ જોઈ રહ્યા છો સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે તેના પણ જે આશીર્વાદ લેવાના છે, તો તે સાધુ સંતો જે છે તે પણ અત્યારે આવી રહ્યા છે, અને સાથે સાથે તેમના જે આશીર્વચન જે છે તે પણ મેળવવાના છે। એટલે કે કાર્યકર્તામાં ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, અને સાથે જ તમામ જે લોકો જે છે, હોદ્દેદારો જે છે તે અત્યારે અહીં આવી રહ્યા છે। એટલે કે હવે ટૂંક જ સમયની અંદર એક સભા અને સભા બાદ જે તેમનું જે ફોર્મ જે છે તે ભરવાનું છે। સાથે જ એક લીડનો જે નવો ટાર્ગેટ જે છે 7 લાખનો તે પણ હવે ધીરે ધીરે ભાજપ જે તમામ જગ્યા પર ચલાવી રહ્યા છે। જી મેહુલ, ત્યાંના લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશો? જે પ્રમાણે અત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે, અને સાથે સાથે જ તમામ જે કાર્યકર્તા છે તેમાં ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે। સાથે સાથે જ જે લોકો જે છે દેવસિંહને લઈને ખાસ ખુશ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમને બીજી વખત ચાન્સ મળ્યો છે દેવસિંહને, ફરી વખત સાંસદ બનવાના છે, અને આપની પણ તૈયારીઓ ઘણા સમયથી આ બધા તૈયારી કરતા હશે। અમને ગર્વ થાય, અમારા જોડે ભણવા વાળા હતા અને નાનપણથી ભેરું છે અમે, એટલે અમને એવું લાગ્યું છે કે અમારો ભાઈબંધ બહુ આગળ જાય, હજુ બી આગળ ગમે ત્યાં પોસ્ટ આગળ એવું જાય એવી અમે આશા સાથે પેલા સાથે અમે અહીં આવ્યા છીએ। એક સાંસદ તરીકે, મિત્ર તો છે જ આપના, સાંસદ તરીકે એમની કામગીરી કેવી તમને ગમે? બહુ 100%, 100%। મને એવું લાગે આ વખત 7 લાખથી વધારે લીડ હોવી જોઈએ એની, ફર્સ્ટ આવશે મને એવું લાગે ગુજરાતમાં એમ। 7 નહીં પણ 8 લાખની લીડથી જીતશે। હા, કેવી તૈયારી તમે બધાએ કરી? સરસ સરસ, એમના માટે તો ફૂલ તૈયારી। નડિયાદ ખેડા વિસ્તારની અંદર અને સાથે સાથે વિકાસ પણ એટલો બધો થયો છે। વિકાસ 100% થયો છે સાહેબના। વિકાસમાં બધો ઘણો વિકાસ છે, રસ્તા છે, રોડ છે, ગાડી, સરસ સરસ વિકાસ થયો છે સાહેબ। ફરી આવશો તો શું હશે? આસામ તો શું છે, આસામ તો આજે જે કામ અધૂરા છે પૂરા કરવાના સાહેબ। વિકાસનું તો કહેવા જઈએ તો સાહેબ એક વસ્તુ છે, સાંસદ સભ્યમાં અત્યારે 26 સાંસદમાં એજ્યુકેટેડ થ્રુ આઉટ ઇંગ્લિશ બોલવામાં એક આ કદાચ 26 સાંસદમાં ભાજપમાં ફર્સ્ટ હશે આ દેવસિંહભાઈ, એનો લાભ વધારે મળે છે। સંચાર મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે, અને સાથે કોમ્યુનિકેશનમાં પણ ધીરે ધીરે વધારે આગળ વધ્યા છે, તમે શું માનો છો? કોમ્યુનિકેશનમાં તો એમની બહુ ગજબની સ્કિલ છે, અને એક તો યંગ છે એટલે એમને પોતાને ઇન્ટરેસ્ટ પણ ઘણો બધો સારો છે આ લાઈનમાં,
એટલે અમે એવું વિચારીએ છીએ કે ઇન ફ્યુચર આપણા પ્રાંત માટે આ જે ઉમેદવાર છે એ ગજબના ઉમેદવારની કરશે અને લીડિંગ તો ઓલમોસ્ટ જે પ્રમાણે કેલ્ક્યુલેશન એમણે બતાવ્યું છે અને અમે બી ઓબ્ઝર્વ કર્યું છે ઓલમોસ્ટ 8 લાખથી વધારે હી વિલ વિન. એટલે કે એક આશા જે છે સાથે સાથે અને કાર્યકર્તાઓ પણ ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે. 7 લાખની જે વાત જે છે ભાજપ દ્વારા કરવામાં આવી છે, પરંતુ હવે 8 લાખનો જે લીડ છે દેવસિંહ માટે જે કાર્યકર્તાઓ છે તે માની રહ્યા છે અને સાથે જીતાડવાની પણ એક આશા જે છે સાથે સાથે તમામ જે લોકો જે છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્મિતા જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સભા કરીને ત્યારબાદ ફોર્મ ભરવા જશે. વિજય મુહૂર્તમાં દેવસિંહ ચૌહાણ ફોર્મ ભરશે.